શું હવે વેડિંગ પણ નકલી? યસ, દુલ્હા દુલ્હન જ નહીં અને ફેક વેડિંગ થયા નડિયાદમાં. નડિયાદમાં પહેલીવાર ફેક વેડિંગ ઇવેન્ટ શાદી મેં જરૂર આનાનું આયોજન થયું. ઇવેન્ટમાં હલ્દી મહેંદી સેરેમની, જોરદાર વરઘોડો નીકળ્યો, યુવાનો ડીજેના તારે પણ ઝૂમ્યા. દ્રશ્યોમાં પણ તમે જુઓ છો, યંગસ્ટર્સમાં આ ઇવેન્ટ સુપર ડુપર હિટ રહી. અસલી લગ્નને પણ ટક્કર મારે એવી સ્વાદિષ્ટ વાનગીઓનો લુફ્ત પણ લોકોએ ઉઠાવ્યો. એન્ડ સૌથી મોટી વાત કે સિંગલ હોય કે કપલ કે પછી ફેમિલી, બધા જ ટ્રેડિશનલ આઉટફિટ્સમાં સજી ધજી આવ્યા હતા અને કોઈ પણ પ્રકારના બંધન વિના ફૂલ મોજ કરી. સાંજે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ચાલેલી આ ઇવેન્ટમાં 600થી વધારે લોકોએ લગ્નની તમામ વિધિઓ, ધમાલ અને ફનનો અનુભવ કર્યો. નિખિલ ધામેજા જે આયોજક છે, તેમણે કહ્યું કે નડિયાદમાં આ કોન્સેપ્ટ લાવવાનું અમારું ડ્રીમ હતું. દુલ્હા દુલ્હન વગરની ઇવેન્ટમાં લોકોને વાઇબ્સ પણ ખૂબ જ સારા આવ્યા, રિવ્યૂઝ પણ સારા આવ્યા. જોકે છેલ્લા 6 મહિનાથી દુબઈથી આ ફેક વેડિંગનો ટ્રેન્ડ આવ્યો છે અને એવું નડિયાદમાં આ ઇવેન્ટ યોજાય. તમને કેવું લાગ્યું? આ નકલી એટલે ફેક વેડિંગ જવું જોઈએ? 80 કરતાં આ સારા લાગ્યા કે નહીં? કમેન્ટ સેક્શનમાં જણાવો.